આફ્ટરનૂન નીરજ આજે આપણે સવારથી જોઈએ છે કે પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં લગભગ 3%થી વધુનું એક આપણને દબાણ જોવા મળ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે યુએસમાં જે કંપની યુનાઇટેડ હેલ્થ કેર છે તેના કોર્પોરેટ ગવર્નન્સની જે સમસ્યાઓ થઈ છે તેની એક ઇમ્પેક્ટ જે છે તે આપણને પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર જોવા મળી છે. હવે શા માટે જોવા મળી છે તેનું મુખ્ય કારણ એ છે કે યુનાઇટેડ હેલ્થ કેર જે છે તે પર્સિસ્ટન્ટ સિસ્ટમનો ખૂબ જ એક મોટો ક્લાયન્ટ છે અને યુનાઇટેડ હેલ્થ કેર જે છે તે આ સપ્તાહમાં લગભગ આપણને ત્યાં 15%નો એક ઘટાડો આવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે યુનાઇટેડ હેલ્થકેરના સીઈઓ એન્ડ્રુ વિટીએ રાજીનામું આપ્યું છે અને એટલું જ નહીં, આ કંપનીમાં 2025ના આઉટલુકને પણ અહીંયા તેમને રદ કર્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે કંપની પર ખાસ કરીને મેડિકેર ફ્રોડનો અને ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ જે છે અહીંયા લગાડવામાં આવેલો છે, જેને કારણસર કરીને આ એક મોટા આપણને એક ઇમ્પેક્ટ જે છે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને યુએસ ક્લાયન્ટ પર કંપનીના અગર એક્સપોઝરની વાત કરીએ, એટલે કે પર્સિસ્ટન્ટ સિસ્ટમના અગર આપણે એક્સપોઝરની વાત કરશું તો ખાસ કરીને તેનું 60% યોગદાન જે છે તે કંપનીને અહીંયાથી આવતું આપણને જોવા મળી રહ્યું છે, ખાસ કરીને તેમની આવકનું. અને યુનાઇટેડ હેલ્થ કેરના કોસ્ટ કટિંગની તે બિઝનેસ પર પણ એક મોટી અસર જે છે અહીં આપણને જોવા મળી શકે છે. અને જે મેં પહેલાં જ વાત કરી કે કંપનીની કુલ આવકમાં 60% યોગદાન જે છે તેમને હેલ્થકેર સેગમેન્ટમાંથી આવે છે. એટલે એક મુખ્ય બે અગત્યના કારણો છે જેને કારણસર આપણને અત્યારે પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં ઉપલા સ્તરેથી એક સારું એવું દબાણ જોવા મળ્યું છે. ઓવરઓલ અગર આપણે કંપનીના એટલે પર્સિસ્ટન્ટ સિસ્ટમના આપણે રિટર્ન્સની વાત કરશું તો એક મહિનામાં કાઉન્ટરે જે 18%ના પોઝિટિવ રિટર્ન્સ આપે છે, ત્યાં એક જ દિવસમાં આપણને 3%થી વધુનું દબાણ જે છે આ મુખ્ય કારણસર અહીંયા આપણને જોવા મળ્યું છે. તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, યુનાઇટેડ હેલ્થ પર જે આપણે સવારે પણ આજે ગ્લોબલમાં ચર્ચા કરી હતી, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા તપાસ આદરવામાં આવી છે અને એની અસર આજે તમને પર્સિસ્ટન્ટ પર આવતી જોવા મળી રહી છે. આમ તો એક બ્રોડર આઈટીવી ઉપર મત લીધો, પરંતુ ટેકનિકલ મત લઈ લઈએ આપણે હેમંતજી પાસેથી. હેમંતજી, ખાસ કરીને